આજે અષાઢ વદ એકાદશી છે, રવિવાર છે, તારીખ 9/8/2026 વર્ષ છે, વચનામૃત 13મું છે। મહારાજ પોતાનો સર્વોપરી નિષ્ઠા બતાવે છે કે અમને તમારા જેવા ગણશો નહીં, અમે તમારા જેવા નથી, કારણ કે તમારે જેમ ક્રિયા કરી છીએ એટલે તમે એમ માનશો નહીં કે અમે તમારા જેવા છીએ। મહારાજ કે આ જગતમાં જે પંચ વિષય છે એ પંચ વિષયને અમે તુચ્છ માનીએ છીએ। આ જગત આખું શેનાથી બંધાયેલું છે? પંચ વિષયથી જ બંધાયેલું છે। જીવનમાં, લોકોના જીવનમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ વસ્તુ ન હોય તો માણસ મરેલો જ છે। આને આધારે આખો જીવન ચાલે છે। મેં આગળ એક ગુરુ શિષ્યના સંવાદની વાત કહી હતી કે ગુરુ શિષ્યના સંવાદમાં શિષ્યએ ગુરુને પૂછ્યું, બહુ નાની ઉંમરમાં વાંચ્યું હતું આ, ગુરુએ પૂછ્યું કે આ પાંચ વિષયો છે એ જ જીવ માત્રનું અધોપતન છે એમ ગુરુ કહો છો, તો એ પાંચ વિષયમાં એવું શું રહ્યું છે જેનાથી અધોપતન થાય? ગુરુજીએ કહ્યું, શિષ્ય, એ તો ભયંકર ચીજ છે। મોટા મોટા રાજાઓ, મોટા મોટા મહર્ષિઓનું અધોપતન આનાથી થયું છે। ઓહો! અને એના માટે સત્સંગી જીવનમાં બીજા પ્રકરણમાં શ્રીજી મહારાજને મયારામ ભટ્ટના પૂછવાથી વિસ્તારથી કથા કહી, જીવ આનાથી લાગેલા છે। ગુરુ શિષ્યના સંવાદમાં એમ લખ્યું કે સાંજનો સમય થયો, ગુરુ શિષ્યએ કહ્યું ચાલો ફરવા જઈએ। નદીનો કિનારો હતો, એ નદીના કિનારા ઉપર જ મૃગલાઓ શબ્દ વેંધી છે। તમે કોઈ પણ મૃગલાને સારો શબ્દ, વાંસળીનો શબ્દ જણાય એટલે કતાર બંધ ઊભીને સાંભળશે। તો એ મૃગલાઓ આગળ જોયા અને ત્યાં ઢીમર ઊભેલો, એટલે શું કહે છે એને મારનાર ડોફેર, એ ઊભેલો। એકી સાથે જ્યારે મૃગલા ઊભી ગયા ત્યારે એક જ બંદૂકનો ધડાકો કરીને ઉડાડી દીધા બધાને। એક શબ્દ માત્રથી જીવન ગુમાવે છે, એક શબ્દ માત્રથી જીવન ગુમાવવું પડે છે। આવા કેટલા દ્રષ્ટાંતો છે કે જેનાથી આખું જીવન બલિદાન આપી દેવું પડે છે। બોલો, ગયા મૃગલાઓ, આગળ વધ્યા। શબ્દ સ્પર્શ, મોટું પાણીનો ઝરો પડતો હતો અને ખાઈ હતી। શિષ્યને કહે છે, ગુરુજી જો આ જોઈ લે, આ જે હાથીઓ છે એ અંદર હાથણીની ભાંતિથી અંદર આ પાણીમાં કૂદી પડે છે, અને પાણીમાં કૂદી પડ્યા પછી એને ખબર છે કે અંદર પડેલા મહાદુઃખ ભોગવે છે તોય પડે છે, અંદર પડેલા મહાદુઃખ ભોગવે છે તોય પડે છે। જેમાં સંસારમાં બધાને ખબર છે, હા, અને એટલા માટે જ લોકો એમ કહે છે બકરી પાંજરામાં પુરાણી। લગ્ન કરે ને ત્યારે શું કહે છે? બકરી પાંજરામાં પુરાણી। પુરાણી તો બધા પુરાય જ છે ને, પછી કેનારા એમ જ જાય છે પાછા। હા, પેલા હમણાં થોડા દિવસ પહેલાં એક ભાઈએ એક જણાને પત્રી આપી, મેં 2-4 દિવસ વાત કરી હતી કે મારા લગ્ન છે ને આવજો, તો કે અલ્યા તું આ દરિયો ડખોડીશ ના, તો કે તમે ડખોડી લીધો ને, હવે મને ડખોડવા દો। આના જેવું છે ભાઈ, પાછા ના પડે કોઈ। કેટલાય હાથીઓ અંદર તડફડિયા મારીને મરતા હતા, છતાં પણ પરસના સુખને માટે બીજા હાથીઓ અંદર પડતા હતા। અને આ ગ્રસ્તાશ્રમમાં લોકો તરફડિયા મારે છે, સંસારમાં ગયા એ તોય છતાં બીજા પડે છે, બસ અંદર ઝંપલાવી દે છે। કોઈ પૂછે કેમ છો? મજામાં, સુખી છીએ, પણ અંદર પૂછો કેવા સુખી છો? શ્રીજી મહારાજ કે આ અમારે સુધી નથી એટલું માનજો, આમાંથી આખી દુનિયાની પાછળ બરબાદ થઈને બેઠી। શબ્દ, સ્પર્શ, રૂપ, મહારાજ કે પતંગિયા આ બધા જુઓ છો કે નહીં તમે? લાઇટના અંજવાળામાં પતંગિયા બીજા મરેલા હોય તો ઢગલા બંધ નીચે થર થઈ જાય છે, છતાંય જુએ છે ખરા?
આ પતંગિયા જુએ છે કે આપણું મોત છે, આપણે અંદર ના પડાય, છટકે છે ખરા? ના છટકી શકે. માણસનો આ જ સ્વભાવ છે, ના છટકી શકે. જુએ છે તોય અંદર પડે છે. વાસના જ એવી છે, ભલભલાને વાસના એવી છે, છૂટકો જ નથી. શબ્દ સ્પર્શ, સ્પર્શમાં તો સ્પર્શ કહો કે કામ કરો કે જે કોઈ કેટલા કેટલા પડી ગયા, કેટલા સૌ ભરીની કથા કરી, 60,000 વર્ષ સુધી તપ કર્યું હોય અને સ્ત્રીના મૈથુનમાં એમાં જ સ્પર્શ જોયો અને એમાં આકર્ષિત થઈને માનધાતાની 50 કન્યાઓને પરણ્યા. આંસુ થોડું છે, આખું તપ બલિદાન આપી દીધું. તો એ તો હવે પરણ્યા તો પછી એની વ્યવસ્થા કરવાની. એ તપના બાને બધું ઊભું તો થઈ ગયું, પણ હવે નવેસરથી શરૂ કરવું પડ્યું. ભાઈ આવું છે. ઇન્દ્ર જેવો, ઇન્દ્રને ત્યાં અપ્સરાઓની ખોટ છે ભાઈ. આ પર્શને કારણે ઇન્દ્ર જેવા ઇન્દ્રને અપ્સરાઓની ખોટ છે કંઈ? સ્વર્ગમાં રમવાને મેનકાને નામની કંઈક અપ્સરાઓ છે. ગૌતમ પત્નીમાં આસક્ત. એનાથી ગૌતમ પત્નીએ એના ગૌતમ મુનિએ શ્રાપ આપ્યો કે જેનીમાં તું આધા છો તારે શરીરમાં હજારો જોની બની જાઓ. આખા શરીરે પરવું હે, એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું? કમળ વનમાં ગયો ને પ્રાયશ્ચિત કર્યો ને પાછળ ધૂળધાણી થઈ ગયો. એની જગ્યાએ લોકો વિચાર્યું કે સ્વર્ગનો રાજા ચાલ્યો, જો કોને બેસાડ્યો? નહુષને બેસાડ્યો. નહુષને બેસાડ્યો. પછી કથાઓ તો જુઓ, આપણે સાંભળી છે ને મોજ માણી છે ને પાછા એવા ને એવા જૈસે થે. કંઈ ફેર પડે છે? નહુષને બેસાડે. બોલો, હવે પૃથ્વી ઉપર શાસન કરનારો નહુષ રાજા સ્વર્ગમાં શાસન કરવા લાગ્યો. ઠીક છે, મોટાની કૃપા થઈ અને આને અધિકાર સોંપ્યો. થયું શું? રાજ્ય શાસન સંભાળ્યા પછી એમને કીધું ઇન્દ્રણીય છે જ ને, કે એ મારા ભાગમાં જ આવે ને. લે, આ બધું આવતું હશે. આ પાંડવો જુગારીમાં દ્રૌપદી ઓપી દીધી, એના જેવું થયું. એ હારી ગયા. દ્રૌપદી કાંઈ હારવાની ચીજ હતી? આવું થયું. આ તો ઠીક છે, પછી ઇન્દ્રણીએ મહર્ષિનો આશ્રય લીધો કે મારે કરવું શું આમાં આવે. તારે ઇન્દ્રે રસ્તો બતાવ્યો, એક કામ કર, અત્યાર સુધી કોઈ સાધનમાં ના આવ્યું એવું સાધન બનાવો, ઋષિને જોડો, પાલખીમાં ઋષિને જોડો. હવે નહુષ રાજા પોતે રાજાને ક્યાં ઋષિઓ એને પાલખીમાં જોડે. આ એ મહારાજ કથા કહે છે, આ બધામાં અમેથી બંધનથી બહાર છીએ. મહારાજ કે તમે અમારા જેવા ન જાણતા, આ દુનિયામાં જેમ લોકો ફરે છે તેમ અમે નથી ફરતા. બસ પાલખી બનાવી, ઋષિઓ અત્રિ ને અગસ્ત્ય ને એવા ઋષિઓને જોડ્યા. હવે આને વિષય વાસનામાં ઉતાવળ. ઇન્દ્રાણી કહી દીધું કે તમે આવો, હું તૈયાર જ છું, પણ આ સાધન કોરા સાધન ઉપર આવો. એટલે અત્યાર સુધીમાં કોઈ સાધનનો ઉપયોગ ના કર્યો એવું સાધન લઈને આવો. અને ઉતાવળ કરી સર્પ કહ્યું પહેલાં ને ઋષિઓને. ઋષિઓ ખીજાયા કે વાસના તને જાગી છે અને સર્પ અમને કરે છે, અમે કોણ છીએ? અને સાપ આપ્યો કે જા તું જ સર્પ થઈ જા. અને મોટો અજગર થઈને નીચે પડ્યો. આ હાલત થઈ. મોટાની સહસ્રાર્જુન રાજાની કથા કરી કે આવા બધા મોટાનું અધોપતન થયું છે ભાઈ, કામ વાસનાએ કરીને, પરસે કરીને. એનાથી બચી જાઓ. એટલે શ્રીજી મહારાજ કહે છે અમે આમાં નથી પડવા માગતા, અમે અલિપ્ત છીએ. ગંધની કથા કઈ? ભમરાઓ છે લાકડા ફાડી નાખે છે. લાકડા ભમરાઓ ફાડી નાખે છે, પણ કમળના સુગંધમાં ભરાયા પછી નીકળવાની તૈયારી છે. કમળમાં ભરાઈ જાય એમ છે, કમળ બીડાય છે, હવે નીકળી શકતા નથી. એને એમ થાય ભાસ્વન ઉદયસ્યતિ હસી પ્રંકજ, સૂર્ય ઉગશે, કમળ ખીલશે અને નીકળી જશું. અને ત્યાં ને ત્યાં શું થાય છે? ગંધમાં ને ગંધમાં. કમળ તો ઉગ્યા રાત્રે ને હાથી આવ્યા અને એ કમળોની સાથે ભમરો પહોંચ્યું. તમ કે સમ થઈ ગયો. ગંધમાં, સુગંધમાં આ સુગંધ છોડાતી નથી. શબ્દ સ્પર્શ ગંધ. મહારાજ કે શબ્દ સ્પર્શ ગંધ રૂપ રસ. રૂપે કરીને તો મોટા મણિધર સપનું દ્રષ્ટાંત આપ્યું.
એક મણિધર સાપ હતો. મણી બારે મૂક્યું અને એકદમ તેજસ્વી એવું મણી, તેના પ્રકાશમાં કેટલાય જીવજંતુ જતા હતા. તો આમાં બધા સ્વાહા થઈ જતું હતું. આ બધું દેખાય છે તો એક અમલમાં આવતું નથી. રૂપ, રસ, ગંધ, આ 5 વિષયોને ખતરનાક કીધા છે. માછલા, રસે કરીને માછલાઓ, ગુરુ શિષ્યના સંવાદમાં વાત લખી છે. રસે કરીને માછલા કેટલા આસક્ત થાય છે. એક લોટની પિંડી માટે પેલો પરાધી છે એ બધાને એકી હારે ભેગા કરી લે છે, એક રસમાં આસક્ત થઈને. મહારાજ કે પંચ વિષયને છોડો. અને સ્વામિનારાયણ ભગવાને રસમાં સર્વેન્દ્રિયાની જયાની શિક્ષાપત્રીમાં લખ્યું, સર્વેન્દ્રિયાની જયાની રસના તું વિશેષત ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કારણીઓ ન કે નચિત. આ કેટલો શ્લોક મહત્વનો મૂક્યો. સાધુના ધર્મ શરૂ થાય, સાધુઓ જે તૈ સર્વે નિષ્ઠિક બ્રહ્મચારી વ સ્ત્રી તૈણાદિ સંગમ ત્યાજ્યમ વર્જમ સર્વથા. સ્ત્રી પુરુષ સ્ત્રી ઇત્યાદિકનો સંગ છોડો. તરત જ મહારાજે લખ્યું કે પહેલામાં પહેલું નિયમ કયું? સર્વેન્દ્રિયાની જયાની રસના તું વિશેષત ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કારણીઓ ન કે. ખાવું નહીં ત્યારે ખાવું નહીં. આત્માનંદ સ્વામી જેવું ખારું પાણી જ પીવું. સુરતમાં રહેતા હતા બધાને ખારું પાણી પાય. એ સાધુને રોગ થઈ ગયો. અરે શરીરમાં તો શું, શરીર તો નાશવંત છે, આત્મા અમર છે. પહેલાં કે મરી જવા પછી આત્મા અમર ક્યાં? મહારાજે પછી કહીને મોકલ્યું કે સ્વામી આત્મનિષ્ઠા તમારા પૂરતી રાખજો, બધેમાં ન લાવવા દેતા. આત્મનિષ્ઠા તમારા પૂરતી રાખો, બધાને પૂરા ન કરી નાખતા. સાધુ મરી જશે આમને આમ છે. એટલે મહારાજે રસની ના નથી પાડી. શરીરમાં પથ્ય હોય તે કરવું, પણ આજે ઘેબર, આજે જલેબી, આજે સાટા, આજે મોનથાર એ બહુ જરૂરી નથી. બાકી શરીર ચાલે એમ ચલાવવાનું. આપણી પ્રસિદ્ધ કથા છે ગોવિંદાનંદ સ્વામીની. ગોવિંદાનંદ સ્વામી સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવે, સૌરાષ્ટ્ર પેલા સાઉથમાંથી આવેલા. અને આવતા આવતા કોઈ સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે, એનું મળીને આપણું આત્મકલ્યાણ કરી લેવું છે. રસ્તામાં આવતા એક માયા મળી, સ્ત્રી મળી, આખા શરીરે અલંકારથી યુક્ત, સોના ચાંદીના દાગીનાનું પોટલું બાંધેલું. ગોવિંદાનંદ સ્વામી રૂપાળા હતા. એટલે એને કહ્યું ગોવિંદાનંદ સ્વામીને, ક્યાં જાઓ છો? તો કે જોગી છીએ. શું કરા જોગ લ્યો છો? આપણી પાસે આટલું સોના ચાંદી છે, રહો મારી જોડે. તમે પતિ ને હું પત્ની, આપણે સાથે રહી. જુવાન માણસ. ગોવિંદાનંદ કે ભારે કરી. ત્યાંથી ભાગ્યા તો અહીંયા ફસાયા પાછા. હવે આને ના એ પાડવાથી હરખું નહીં આવે. ના 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 ના, ગોવિંદાનંદ સ્વામી કે નીકળતા શીખવું પડે. કેવી રીતે નીકળી ગયા? ના ના, બહુ સરસ, તમારો વિચાર બહુ સારો છે, મને ગમ્યો તમારો વિચાર. તમારા વિચારની સાથે હું સંમત છું, ગોવિંદાનંદ સ્વામી કહે છે. પણ હવે મારે બહિર્ભૂનો સમયનો સમય થયો છે, એટલે હું બહિર્ભૂમિ જતો આવું અને પછી આપણે બધા સાથે રહીએ. હવે બહિર્ભૂમિને બાને ગયાથી 40 ગાઉ ભાગ્યા. બોલો, 40 ગાઉ આવે માયા પાછળ. આવા સિદ્ધ પુરુષ આ સંપ્રદાયમાં આવ્યા, રહેતા થયા, જેતલપુર ગયા અને ગંગાબાના દાઢ ભાત બહુ દાઢે ચડ્યા. બોલો, દાઢે ચડ્યા ગંગાબાના દાઢ ભાત. અને એવા ફસાઈ ગયા, છોડે જ નહીં જેતલપુર અને ગંગાબાને તો ભાવ બાપલાને. ગંગાબાને તો ભાવ કે સંતને જવડવાથી આપણે રાજી થાય સંતો, બીજું શું. ગંગાબા તો ભગવાનના એકાંતિક ભક્ત હતા. 2-2, 5-5, 6-6 મહિના નીકળી ગયા, વર્ષો નીકળી ગયા. મહારાજને એમ થયું કે ગોવિંદાનંદ આટલું બધું કરીને આવ્યો, ક્યાંય ફસાણો નહીં અને આમાં ફસાણો. બોલો, દાળ ભાતમાં ફસાણો. મહારાજ સ્પેશિયલ એના માટે હતા, મુક્તાત્મા હતા ને ગોવિંદાનંદ, ગમે તેમ સ્પેશિયલ ત્યાં જેતલપુર આવ્યા. અને ગોવિંદાનંદ સ્વામીને કહ્યું, કેમ સ્વામી, કેવું છે? અહીં તો ઘણો સમય થયો. હા મહારાજ, પાણી ફાવી ગયું છે. જેતલપુરનું મહારાજ કે પાણી ફાવી ગયું છે કે ગંગાબાના દાળ ભાત ફાવી ગયા છે? હા બરોબર, તો બરાબર છે, ઠીક રહે છે અહીંયા. મારે કે ચાલો જોડી તૈયાર કરો.
અરે શ્રીજી મહારાજને ભૂખ્યાને તરસ્યા અને ગોવિંદાને એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી, એવી રીતે ચલાવે, કોઈ ગામ જ ના આવે ખાધા પીધા વગર, ના પાણી મળે. ત્રીજી દિવસ ને ત્રીજો રાત મહારાજે ગોવિંદાનંદ સ્વામી મહારાજને પૂછ્યું, મહારાજ છે શું આ? તમે ભૂખે મરો છો ને હું ભૂખે મરું છું, ત્યાં છે શું? મહારાજ મારો જે અપરાધ હોય વાત કરો ને, પ્રાયશ્ચિત કરી નિવૃત્ત થઈએ. પ્રાયશ્ચિત એવું જ કે બસ હવે તમારે આજ પછી જેતલપુરમાં રહેવું નહીં. ભલે મહારાજ. બોલો. રસના તું વિશેષ કથાઓ ઘણી લખાણી છે ભાઈ. એવી જીતો રસનાને સર્વેન્દ્રિયાણી જયાની રસના તું વિશે તત ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કાર્યો ને કેને ચીજ સવારે દ્રવ્યોનો સંગ્રહ પર્સનલ કરાવો નહીં, ટ્રસ્ટમાં ચાલ્યા કરે. ટ્રસ્ટ તેના આધારે ચાલે છે, પણ તમારે પર્સનલ ખાતા ખોલવા નહીં અને પૈસો રખાવો નહીં. એમાં 17 જાતના અનર્થ થાય છે. પોતાની પાસે પૈસો, સાધુ પુરુષોએ ક્યારે પણ ખાતા ખોલાવો નહીં ભાઈ. એમ કહેવાય કે સંન્યાસી સાયકલ ઉપર ના શોભે. અત્યારે બધા બાઇક ઉપર જાય છે ને. સંન્યાસી સાયકલ ઉપર ના શોભે અને વેપારી જંગલમાં ના શોભે. વેપારી જંગલમાં ના શોભે. જંગલમાં શું વેપાર કરે? અને બાવો બેંકમાં ના શોભે ભાઈ. આ ધ્યાન રાખવાનું. બાવો ચેકબુક લઈને બેંકમાં જઈને ઊભો રહે, પૂરો ટ્રસ્ટ માટે ઊભો રહેવું પડે, પણ બેંકમાં ના શોભે. આ ધ્યાન રાખવાનું. અત્યારે બધું હવે કલિયુગ છે, અત્યારે બધો જ મોટા મોટા ખાતા બધા ભરાય છે, બધા મોટા મોટા. સંત લોકો કહે છે સંતોની પાસે પૈસા હોય એટલે બીજાની કોની જોડે હોય. ત્યારે સંતોની પાસે પૈસા હોય એટલે બીજાની જોડે કોની પાસે હોય? અને તો પરબાર આવે બધી જગ્યાએથી. કરવાનું શું? મારા એક પ્રેમ સ્વામી હતા. સવારે પૂજા પાથરીને બેસી જાય. પૂજા કરવા બધાને બોલાય. પોતાની આપણી પટ પૂજા હોય ને સવારની, એમાં પૂજા પાથરીને બેસે. અહીંયા અડાલત રહેતા હતા. પટપાત્ર બેસી જાય. સવારે હરિભક્તો આવે ને જજમાન કરે, પાછા પૂજાના જજમાન કરે, એને પાછા પૂજન કરાવે, દક્ષિણા મુકાવે. મરી ગયા તો કોઈ સેવા કરનારું ન મળ્યું બાપલાને. પૈસા 25-30 લાખ ભેગા કર્યા, પણ પછી સેવા કરનારું કોણ? આનાથી સેવા નથી થતી. પૈસા જરૂરી છે જીવન ચલાવવા માટે, પણ તમે એકાંતિક ભક્ત હશો તો દુનિયા તમારી સેવા કરનારી મળી જશે ભાઈ. અને તમારે થાનો બધા ત્યાં છે, તે થાનમાં જઈને બેસો ને, કોણ ના પાડે છે? ક્યાંય ન હોય તો આ કલોલ ગુરુકુળ તો છે દરેક માટે, આવીને બેસે. એટલા માટે કે છે કે સર્વેન્દ્રિયાની જયાની રસના તું વિશે ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કારણ્યો ન એકલ શૃંગી વસેવનમાઈ જેને ભામીની ભાનન કાંઈ. બોલો. એકલ સંગે વસેવનમાં જેને ભામીની ભાનન કાંઈ. એકલ શૃંગી જેવા એકલ શૃંગી આ જગતમાં જેની કીર્તિ હતી. મહારાજ કથા સત્સંગી જીવનમાં 9મા અધ્યાયમાં કહે છે, બીજા પ્રકારના આવા મોટા પડી ગયા છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ભાઈ પંચ વિષયમાં હું મારા બંધને ઈચ્છું તોય નથી બંધાતું. એમ અતિશય ઉદાસ રહું છું. જગત જેમ પંચ વિષયમાં બંધાઈ જાય તે હું બંધાવા તૈયાર નથી. મારા મનને બાંધવાને ઈચ્છું તોય મારું મન બંધાય નહીં, કારણ કે શબ્દ રૂપરસ અને ગંધ એના આખે જગત ચાલ્યા કરે છે. આવું છે. ઉદાસ રહે છે. સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય બે સમવર્તે છે. એવું થવું કઠિન. સમલોષ્ટ સમ કંચના બહુ કઠિન છે. થાય નહીં. થાય એવું? સોનું રૂપું સરખું થાય? મન લાગ્યા વગર રે નહીં. સાધુને કોઈ સોનાનો હાર આપે તો લાવ ઠાકોરજીના વાઘા બનાવશું, કામ લાગશે. ઠાકોરજીના દાગીના બનાવીશું. કોઈ છોડી દેતું નથી. પણ શ્રીજી મહારાજને તો કહે છે અમારે કાંઈ લેવા દેવા નથી. પંચવિષય બે સમવર્તે છે. રાજા તથા રણાક તે પણ સમવર્તે છે. રાજાને દેખીને કંઈ મને એમ થતું નથી. એક સાધુ હતો ને, એક ધનપતિ હતો, શેઠિયો હતો. એ શેઠિયાને મહારાજ પાસે લેતા આવ્યો અને પછી
મહારાજને કે મહારાજ આ લખપતિ છે, મહારાજ આ લખપતિ છે. હવે મહારાજ એમાં ફરવા નીકળ્યા. એટલે પહેલાંને એમ કે મહારાજે હજી સાંભળ્યું નથી. મહારાજે મેં કહ્યું સાંભળ્યું નથી આ શેઠિયો લખપતિ છે. તો મહારાજ સ્નાન કરવા ગયા. તે સ્વામીએ સ્નાન કરવા ગયા, પેલો શેઠિયો સ્નાન કરવા ગયો. તો હવે પહેલાં 2-4 વાર કીધું ને કે મહારાજ આ લખપતિ છે, ધનપતિ છે. એટલે આને શું સ્વામીને શું કે મહારાજ એની પાસે કહે કે થોડા પૈસા અમને આપો, પણ આને હું પડેલી પૈસાની, થોડા પૈસા આપો એમ. લખપતિ છે. 2-4 વાર કહ્યું ને તો મહારાજ ખીજાણા. હા તે બટકા ભરાવ ને કે શું બોલ્યા? લખપતિ છે તે બટકા ભરાવ નહીં છે ને કે તારે લખપતિને જોઈ છે ને, પૈસાદાર જોવો છે ને. તો સાધુ બોગો થઈ ગયો. મહારાજને ને આને શું લેવા દે? મહારાજ કે ધનપતિને નહીં ને શું લેવા? ધનપતિના ધનપતિ તો પોતે છે, અને ધનપતિ રહેવું હોય તો ક્યાં લેવા દેવું હતું? ત્યાં આપણે ફરતા ફરતા પેલું કયું છે સુંદરરાજ ગયા. સુંદરરાજ વન વિચરણ દરમિયાન સુંદરરાજ ગયા. આને ક્યાં વિષયમાં હશે? સુંદરરાજમાં એક મહારાજ રસ્તામાં ચાલતા હતા ને, એક વટે માર્ગુ ભેગો થઈ ગયો. એટલે સુંદરરાજ ગયા એટલે મહારાજે કીધું કે મહારાજને કહે છે કે અહીંયા ક્યાં રોકાશો? મહારાજ કે ઘણા જંગલ પડ્યા છે રોકાવાના છે, રોકાવા માટે ક્યાં ખોટ છે? ઘણા જંગલ પડ્યા છે, રોકાશું ગમે તે જગ્યાએ. તમારી જો ઈચ્છા હોય તો પેલા એ વટુ માર્ગુએ કહ્યું કે અહીં મારો એક સંબંધી છે, આપણે ઘરે જઈએ ને, એનું ઘર મોટું છે. મહારાજ કે સારું ચાલો. સાથે ગયા. મહારાજ સુખી માણસ હતો, વાણીઓ હતો, ધાર્મિક હતો. એની એક દીકરી હતી 16-17 વર્ષની, બહુ ગુણિયેલ હતી, ભક્તિવાળી હતી. એ મહારાજને સેવા સારી કરતી હતી. શ્રીજી મહારાજની સેવા સારી કરે, જમાડવા, બેસાડવા, ઉઠાડવા. મહારાજ 2-3 દિવસ રોકાયા ત્યાં વાણિયાને. ત્યાં દયા કરે ને ત્યારે અતિ કૃપા કરે મહારાજ. વાણિયાને તો રોકાયા. વાણિયાને એમ થયું કે મારી દીકરી સેવા કરે છે અને આ વર્ણી બહુ તેજસ્વી છે અને બહુ બુદ્ધિશાળી છે, અને એમાં મારી દીકરીની સાથે સંબંધ થઈ જાય ને એ લગ્ન કરાવી દઈએ તો ઘર જમાઈ થઈ જાય તો આ આપણું કામ થઈ જાય. બોલો, ગ્રસ્તને તો અવાજ વિચાર આવે ને શું વિચારો આવે? ત્યારે ગ્રસ્તને વિચાર પોતાના લક્ષી જ આવે કે જો થઈ જાય તો કામ થઈ જાય. એટલે મહારાજને સાસ કરીને એને કીધું કે વર્ણિરાજ, હજી તો ઉંમર નાની છે, હજી તમને જગતના વિષય કદાચ સ્પર્શ નહીં કરી શકતા હોય, પણ સમય કાઠો આવશે, સમય બહુ કઠિન આવશે, મારી વાત માનો. મારે કે બોલો તમારી શું વાત છે? મારી દીકરી તમારી સેવા કરે છે, તમને કેવું લાગે? સરસ સેવા કરે છે. મહારાજ કે તો મારી ઈચ્છા એવી છે, જો આ બંગલો છે રહેવા માટેનો, પૈસાની કંઈ ખોટ નથી, તો મારી ઈચ્છા છે કે મારી દીકરી સાથે લગ્ન કરી અને અહીં રહો. મહારાજ કે ઓહો, આ ગંધાતું એકે દ્વાર હરખું છે, એક દ્વારમાંથી જો દુર્ગંધ નીકળે છે એની સાથે લગ્ન કરવાનું? આ ગંધાતી ચીજમાં લગ્ન કરવા તો શરમ નથી આવતી તને? મહારાજ કે લે, અમે થયા રવાના, તારે ને અમારે કાંઈ લેવા દેવાની. શ્રીજી મહારાજને ક્યાંક કોઈને એને રૂપરસમાં પડી હતી. મહારાજ કે એનાથી અમને અભાવ વર્તે છે. અને મહારાજ ત્યાંથી આગળ બુટોલપુર ગયા. તો બુટોલપુરમાં ક્યાં તકલીફ? ઈલા સુશીલા નામની 2 કન્યાઓ મહારાજની કેવી સેવા કરતી હતી અને ભાઈ જાણીને સેવા કરતી હતી. ત્યાં સુધી મહારાજ ખાસું રોકાયા હો, 3-4 મહિના બુટોલપુરમાં રોકાયા એની ભક્તિને વશ થઈને. આ 2 ઈલા અને સુશીલા નામની 2 કન્યાઓ બહુ ગુણિયેલ હતી, બહુ ગુણિયેલ હતી. મહારાજની જેવી મરજી તેવું જ કરે. હા, મહારાજને આમ સ્વામિનારાયણ ભગવાન આંખ કાઢીને ડરાવે તોય પગે લાગે, મહારાજ અમને તમારી સાથે રાખો. આવી ગુણિયેલ છોકરીઓ ઈલા અને સુશીલા બુટોલપુરમાં, મહિદત રાજાની છોકરીઓ 2 એવી સેવા કરી. મહારાજ એને આધીન થઈને એની ભક્તિને વશ થઈને કેટલું બધું રોકાયા. નહીં તો આ પ્રવાસ તો મહારાજનો 7 વર્ષનો નક્કી જ હતો. જ્યાં જ્યાં જાય ત્યાં રામાનંદ સ્વામી પાસે જવું પણ નક્કી હતું. આ તો બધું ઉપચારો હતા બધી જગ્યાએ, અને આ સંપ્રદાયની પરિપાટી પણ નક્કી કરીને અક્ષરધામમાંથી જ આવેલા છે.
અને અક્ષરધામમાંથી નક્કી કરીને આવ્યા તો સંત સ્વામી કહેતા હતા ને કે ત્યાં જઈ છે તો લોકો આપણા જેવા તિલક ચાંદલા કાઢે છે અને આપણા જેવા ધર્માદો કાઢે છે, આપણી જેમ ઠાકોરજીની આરતી કરે છે નીલકંઠ વર્ણિની. પણ એને ખબર નથી કે નીલકંઠ વર્ણિ કોણ સહજાનંદ સ્વામી છે એ. પણ એ ધવલગીરીથી ઉપર જાઓ એટલે કે ત્યાં છે. હું 2 વાર જઈ આવ્યો છું. સંત સ્વામી કહેતા હતા કે તે દિવસે સંત સ્વામી કહેતા કે 3000 મણ ડાંગરનો ધર્માદો થાય છે અત્યારે. આ બધી પરિપાટી મહારાજ અક્ષરધામમાંથી લઈને આવ્યા છે. અહીં નવું નથી કર્યું કાંઈ, હા કંઈ નવું નથી. પણ તેમ છતાંય લોકોનો ભક્તનો ભાવ જુએ તો મહારાજ ત્યાં રોકાય છે. ઈલા સુશીલાને 4 મહિના સુધી રોકાણા. જ્યાં સુધી નિષ્કામ ભાવ હતો ત્યાં સુધી રોકાણા. પણ મયાદત્ત રાણીને એમ થયું કે હવે બ્રહ્મચારી વશમાં આવી ગયા છે અને ઈલા સુશીલાસુરે લગ્ન કરાવી દઈએ અને આ ગાદી સોંપી દઈએ. આપણું મોટું 600-700 ગામનું રાજ્ય છે તો આપણે ઘર જમાઈ મળી જાય અને આપણે એ લીલા લહેર કરી આના દર્શન કરીને આનંદ કરીએ. બોલ, જ્યારે વિષય વાસનાની વૃત્તિ જાગી તરત મહારાજ સંકેલી લીધું. મહારાજને વાત કરી પહેલે સજે કે જો બ્રહ્મચારીજી મારી વાત માનો, નાની વયમાં અહીંયા આવ્યા છો. હજી નાની વયમાં આજ પ્રભુજી પધાર્યા. હજી નાની વયમાં આપ પ્રભુજી પધાર્યા. જીવન લાંબુ છે એ સાર કરીને ફાવ્યા. જીવન લાંબુ છે કે કેર કરીને ફાવ્યા. મારી વિનતી સુણો મહારાજ એકયતી ભારી. મારી વિનતી સુણો મહારાજ એકયતી ભારી. મારી બંને દીકરીઓ આજથી દાસી તમારી. મારી બંને દીકરીઓ આજ દાસી તમારી. મારી બંને દીકરીઓ તમારી દાસી. બોલો, મહારાજ કે ભારે કરી. મહારાજ કે અમે તો જોગી છીએ. મહારાજ સમય આવશે ને ત્યારે પસ્તાશો. મહારાજ કે પસ્તાઈ બીજા. ત્રિપતિમ શ્રીધરમ સર્વદે